वीनस ग्रुप प्रेजेंट्स रेड एफएम पर बड़े दिल वाले। हाय, હું છું આર્જેરિયા। ક્યાંક સાંભળ્યું છે ને કે બાળકને જન્મ આપનાર વ્યક્તિ કરતા એને ભણાવનાર વ્યક્તિનું મહત્વ વધારે હોય છે, કારણ કે એક તો ખાલી જન્મ આપે છે, પણ જે બીજા છે એ એમને જીવન જીવવાની કળા શીખવાડે છે। આ મહાન વાક્ય હતા એરિસ્ટોટલના, જે કમલભાઈ ઉપર પરફેક્ટ બેસે છે। કમલભાઈ જે એક વેલ્ડિંગની દુકાન ચલાવે છે, 7 ચોપડી ભણેલા છે, પણ ત્રીજા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી ભણતા એવા 115 બાળકોને ભણાવે છે। ના, ફીસ તો ભૂલી જ જાઓ। ઇનફેક્ટ સાંજનું જે ડિનર હોય ને એ પણ કમલભાઈ પોતાના ખર્ચે કરાવે છે। કહેવાય ને એમની દુકાનની સામે, એક્ઝેક્ટ સામે એક ફૂટપાથ છે, ત્યાં બધી બેન્ચીસ પડેલી હોય, બધા નાના બબુડા આવે અને ત્યાં સેટ થઈ જાય। કમલભાઈ એમને દિલથી ભણાવતા હોય છે। સ્કૂલમાં આપણે વાંચ્યું હશે, વિદ્યા વિનયથી શોભે છે। એ વિનય ક્યાં છે? કમલભાઈની પાસે છે। એ ખાલી વિદ્યા નથી આપતા, વિનય પણ આપે છે આ બાળકો। તો આવો મળીએ આજે કમલભાઈને અને એમનાથી જ જાણીએ કે આ આખી સફર શરૂ ક્યાંથી થઈ અને એમનો આજે આ પ્રયાસ ક્યાં સુધી પહોંચ્યો છે કે આજે બડે દિલવાલામાં સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર એજ્યુકેશન કેટેગરીમાં નોમિનેટ થયા છે। બજાતે રહો બડે દિલ વાલે। મારું નામ કમલભાઈ જીયાભાઈ પરમાર છે। હું અંબાડી વિસ્તારમાં રહું છું। ત્યાં મ્યુનિસિપાલિટી સ્કૂલના જે બાળકો છે એમને ફૂટપાથ ઉપર ભણાવું છું। છોકરાઓને ભણાવવા મને ખૂબ આનંદ થાય છે અને છેલ્લા 13 વર્ષથી આ કાર્ય હું કરી રહ્યો છું। બડે દિલ વાલે। આટલું મોટું કામ પરિવારના સપોર્ટ વગર પોસિબલ નથી। કમલભાઈને પણ પોતાના પરિવારનો પૂરતો સપોર્ટ છે। અમારા બંને બાળકો છે એ અહીંયા ક્યારેક ભણવા માટે આવે છે અને અત્યારથી અમે એટલા માટે મોકલીએ છીએ કે ત્યાં બાળકોને ભણવા માટે એને શરમ ના આવે। બોસ, આપણે પણ શીખવા માટે હંમેશા રેડી। હું પણ ગઈ હતી આ પાઠશાળામાં, બાળકો સાથે મળીને શું કર્યું જોઈએ? કમલભાઈ આજે જેટલા પણ બાળકોને ભણાવી રહ્યા છે ને એ આગળ જઈને બીજા બાળકોને ભણાવશે। કમલભાઈનું આ કામ જો તમને ગમ્યું હોય, તમારા દિલને અડી ગયું હોય ને, તો એમને જીતાડવા માટે વોટ જરૂરથી કરજો। રેડ સ્પેસ AH સ્પેસ કમલભાઈ લખીને મોકલી આપજો 58585 પર। સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો। वीनस ग्रुप प्रेजेंट्स रेड एफएम पर बड़े दिल वाले।